ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું હું સ્વાગત કરું છું અને આજે એક મહત્વપૂર્ણ વિષય ઉપર સત્સંગ કરવો છે અને એનાથી કદાચ આપણે કોઈ અપરિચિત નથી અને ખાસ કરીને જે લોકો નિત્ય દેવાલય કે મંદિર કે શિવાલય કે કોઈ પણ મંદિરમાં જતા હશો તમે અને ક્યાંક ને ક્યાંક તમે પણ આ અનુભવ્યું હશે, જે મેં પણ થોડું નોટિસ કર્યું, અનુભવ્યું અને પછી મને એમ થયું કે આ વિષય ઉપર જરૂરથી આપણે સત્સંગ તો કરવો જ જોઈએ। હવે સત્સંગ શું છે, તો ઘણીવાર તમે નોટિસ કરજો કે તમે કોઈ મંદિરમાં દર્શન માટે જશો કે શાંતિ માટે જશો કે પગે લાગવા પ્રાર્થના માટે કંઈ પણ જશો, ત્યારે અમુક ભક્તો હોય છે જે પોતાનો ભાવ કદાચ સંયમિત નથી રાખી શકતા। એટલે ભગવાનની આગળ જ્યારે જશે ત્યારે તમને વિભિન્ન પ્રકારની મુદ્રાઓ કરતા જોવા મળશે, વિભિન્ન પ્રકારના અવાજો કરતા જોવા મળશે, વિભિન્ન પ્રકારના રીતે ભગવાનને કદાચ એવું કહેવાય કે કહીએ ને, એક મજાકમાં આપણે કદાચ કહીએ તો ઘરનું બધું ત્યાં ભગવાન સાથે ઝઘડામાં કાઢતા હોય, ભગવાન સાથે લડતા હોય એવું જ આપણને ક્યારેક દેખાય। હવે એનો ભાવ છે, એનો કોઈ વિરોધ નથી મને, પણ અમુક વસ્તુ બહુ જરૂરી છે। હવે શું જરૂરી છે, જેમ કે જ્યારે આપણે ભગવાનને પગે લાગવા કે કોઈ મંદિરમાં જઈએ તો ઘણીવાર તમે નોટિસ કરશો, તો મેં તો આ જોયું છે કે જ્યારે બધા હનુમાન દાદાને પગે લાગે તો આમ કૂદકો મારીને પછી આમ જાંઘો ઉપર આમ પોતાનો હાથ પછાડશે ને એ હનુમાન દાદાને મોટેથી બૂમો પાડશે। તો શું આ યોગ્ય દર્શન છે? શાસ્ત્રમાં આવા કોઈ દર્શન આપેલા છે? ભાવની તો અહીંયા કોઈ વાત છે નહીં, ભાવ આખો એક અલગ વિષય છે, પણ આવું ન કરવું જોઈએ। કારણ કે એક તો બીજા બધા ભક્તોને પણ થોડું ડિસ્ટર્બન્સ થાય, તકલીફ થાય। બીજું કે આપણે ભગવાન પાસે શાંતિ માટે જઈએ છીએ, શાંતિની પ્રાપ્તિ માટે, શાંતિની પ્રાર્થના કરવા, અને આપણા કારણે તે અશાંતિ સર્જાય, પહેલાં તો એવું ક્યારેય કરવું જ ના જોઈએ। કારણ કે એકમાત્ર મંદિર કે જ્યાં આપણને મનની શાંતિ મળી શકે, મનની અંદર શાંતિ મળી શકે, એનું નામ મંદિર કહેવાય। તો ત્યાં જઈને પણ અશાંતિ સર્જાય એવું કોઈ વાતાવરણ ક્યારેય પણ ઊભું કરવું જોઈએ નહીં। બીજા નંબરમાં કે જ્યારે આપણે ભગવાનની આગળ બેસીને મંત્ર જાપ બધું કરતા હોઈએ છીએ, તો મંત્ર જાપ મંદિરમાં હોય કે ઘરમાં હોય, શું મોટેથી કરવા જોઈએ? મોટેથી મંત્ર બોલીએ કે મોટેથી આપણે ભગવાન આગળ કોઈ પણ આપણા ગુરુ દ્વારા પણ આપેલી જે દીક્ષામાં મળેલા મંત્ર હોય, શું મોટેથી મંદિરમાં જઈને બોલાય? ન બોલાય। કેમ? તો આજે એ વિષય પર થોડા સત્સંગના બિંદુઓ હું તમને મૂકીશ। એક તો જે મંત્ર જાપના 3 પ્રકાર છે, એનું એકબીજાથી ચડિયાતું એનું ફળ છે, અને મહત્વપૂર્ણ વસ્તુ એ કે મંદિરમાં જઈને અમુક પ્રકારના લક્ષણો હોય કે અમુક પ્રકારના આપણા જે કહેવાય કે સ્વાભાવિક ગુણધર્મો છે, એને થોડું આપણે પરિવર્તિત કરવું જોઈએ। જે રીતે મેં હનુમાનજીના દર્શન કરતી વખતે તમને ઉદાહરણ આપ્યું, એ જ રીતે ઘણા લોકો તમે જોશો તો શિવાલયમાં શિવજીની સામે જ્યારે દર્શન કરવા જશે કે પૂજા કરશે તો શિવજીની સામે મોઢું ફુલાડીને આમ કરશે ને બધું જાતનું ને ભાતનું બધા કરતા હોય છે, અને તમને 100% આવા અનુભવ મંદિરમાં થશે। ફરીથી કહું છું, ભાવ અલગ વિષય છે, અહીંયા ભાવની કોઈ ચર્ચા કે વિચારણા નથી કરી રહ્યો। મૂળ બિંદુ પર આવો કે જ્યારે તમે કોઈ પણ દેવાલયમાં કે કોઈ પણ મંદિરમાં જાઓ અને ત્યાં આગળ જ્યારે તમે કોઈ પણ પ્રકારના ભગવાનના મંત્રોનું ઉચ્ચારણ કરો છો, તો શું મોટેથી ઓમ નમઃ શિવાય મોટેથી આપણે કરવું જોઈએ? એ રીતે એ યોગ્ય નથી। કેમ નથી? તો મંત્ર જાપના જે 3 પ્રકાર છે, એમાં એક છે માનસિક, બીજું છે વાચિક અને ત્રીજું છે ઉપાંશુ। હવે તમે ચાહે ઘરના મંદિરમાં હોય, ચાહે તમે શિવાલયમાં જાઓ, ચાહે તમે દેવાલયમાં જાઓ, ચાહે તમે દુનિયાના કોઈ પણ મંદિરમાં જાઓ, ભગવાનની સન્મુખ દર્શન શાંતિથી કર્યા પછી એ મંદિરના પ્રાંગણમાં કે શિવાલયના પ્રાંગણમાં, અને ક્યારેક જો સમય અને જગ્યા હોય ભગવાનની સામે સરસ બેસવાની આસપાસ, તો ત્યાં બેસી અને મનથી અંદર, એટલે કે માનસિક જાપ કરવાના, મનની અંદર। તો જે મનુષ્ય માનસિક જાપ કરે છે મનમાં ઉચ્ચારણ કરીને, એ મનુષ્યને સૌથી વધારે ફળ પ્રાપ્ત થાય છે। જેમ કે કોઈ મનુષ્ય મનમાં આ રીતે
તમે જે મંત્ર બોલો છો, જે શિવજી હોય કે માતાજી હોય કે ગણપતિ હોય કે વિષ્ણુ ભગવાન હોય અથવા ગુરુ દ્વારા આપેલો મંત્ર, જ્યારે તમે માનસિક રીતે એનો મંત્ર જાપ કરો છો તો એનું ફળ તમને 1000 ગણું મળે, અને એમાંય જ્યારે તમે ભગવાનના મંદિરમાં કરો ત્યારે એનું ફળ વિશેષ વધી જતું હોય છે. બીજા નંબરમાં વાંચીને, એટલે કે આપણને મંત્ર મોઢે ના હોય અને આપણે કંઈક હાથમાં લખીને કે ચોપડામાં કે કાગળમાં લખી અને લઈ જઈએ અને ભગવાન આગળ મંત્ર વાંચીને બોલીએ તો એનું જે ફળ છે એ આપણને 100 ગણું મળે. અને ઉપાંશુ એટલે જીહવા અને કર્ણ એક થઈ અને જે મંત્ર બોલવામાં આવે, એટલે આપણે જીભથી બોલીએ અને આપણા કાન સાંભળે, એટલે મધ્યમ સ્વરે જો બોલવામાં આવે, બોલતા જેમ કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આ રીતે એકદમ મધ્યમ સ્વરે જીહવા અને કર્ણ એક થાય તો એ જે છે એને ઉપાંશુ મંત્ર જાપ કહેવાય, અને એનું ફળ તમને 10 ગણું જ મળે. હવે તમે આ 3 પ્રકારથી બીજો કોઈ પ્રકાર મંત્ર ઉચ્ચારણનો શાસ્ત્રમાં નથી. હવે કોઈ માણસ, તમે મંદિરમાં ગયા, કોઈ જગ્યાએ તમે દર્શન કરવા ગયા અને કોઈ તમને વધુ પડતા એવા ભક્ત, વિશેષ ભક્ત મળી જાય જે મોટેથી આજે, હવે પછી તમે કોઈ જગ્યાએ જુઓ કે કોઈ ભક્ત એવા હોય કે જે બહુ મોટેથી મંત્ર બોલતા હોય, તો બહુ અતિશય મોટેથી પણ મંત્ર બોલતા હોય તો એનું કોઈ ફળ તમને પ્રાપ્ત ના થાય, ઉપરથી તમને દોષ લાગે. દોષ લાગવાનું એકમાત્ર કારણ એ છે કે દરેક મંત્ર બધા માટે નથી હોતા, જે સાંભળે છે એમના માટે પણ નથી, જે સંભળાવી રહ્યા છે મોટેથી બૂમો પાડીને એ લોકો માટે પણ નથી. એટલે કહેવાનો ખાલી તાત્પર્ય એવું છે કે જ્યારે પણ આપણે કોઈ મંદિરોમાં દર્શન કરવા જઈએ, કોઈ પણ જગ્યાએ જઈએ, તો જે મંત્રના વિષયની જે વાત છે, સત્સંગ છે, તો એ મંદિરમાં રહેલા દેવી કે દેવતાની સન્મુખ બેસી માનસિક જાપ જ કરવા જોઈએ, અથવા તો એ મંદિર કે શિવાલય કે દેવાલયના પ્રાંગણમાં બેસી અને માનસિક જાપ કરવા જોઈએ. મોટેથી ક્યારેય બૂમો પાડવી જોઈએ નહીં. અને જે મેં કીધું કે વિભિન્ન પ્રકારની મુદ્રાઓ કરતા હોય ને, કૂદકા મારે ને, પગ પછાડે ને, ગાલ પછાડે ને, માથું પછાડે, આ રીતે ભગવાન ક્યારે ખુશ થાય ને. એકદમ સાત્વિક રીતે ઉપાસના કરવી જોઈએ, કારણ કે પહેલી તો પ્રાયોરિટી એવી હોવી જોઈએ કે ભગવાનના દર્શન કરવા જઈએ તો આપણે તો દર્શન કરીએ, પણ આપણા લીધે ભગવાનના બીજા 50 ભક્તો હેરાન થાય તો શું એ ભગવાન રાજી થાય? ના થઈ શકે. એટલે કહેવાનો ખાલી એટલું તાત્પર્ય છે કે મંત્ર જાપ મનમાં કરવા, ઘરે કરો કે પછી બહાર મંદિરમાં કરો, આ રીતે ભગવાનના દર્શન કરશો કે મંત્ર જાપ કરશો તો અવશ્ય ભગવાનની તમને પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.